બ્રેક બાદ આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। રાજ્યમાં આજે માવઠાની આગાહીનો ત્રીજો દિવસ છે। બે દિવસ રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। આજે પણ કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે। તો વહેલી સવારે ઠંડી સાથે પવન ફૂંકાઈ રહ્યા છે। ઠંડીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। વહેલી સવારે જ ઠંડીનો અનુભવ થયો, જ્યારે કે બપોરે ગરમી અને રાત્રે વરસાદ મિશ્ર ઋતુનો અહેસાસ થતા બીમારીમાં પણ વધારો થયો છે। ગઈકાલે પણ મહાનગરો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। કમોસમી વરસાદ થતા રવિ પાકને નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। સવારે 6 થી રાત્રે 10 સુધી 16 કલાકમાં 77 તાલુકામાં વરસાદ વરસ્યો છે। કચ્છના અંજારમાં 16 કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો। બનાસકાંઠાના ધાનેરામાં સરેરાશ 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ખેડાના મહેમદાબાદમાં સરેરાશ 1 ઇંચ વરસાદ વરસ્યો છે। સવારે 6 થી રાત્રે 10 સુધી 16 કલાકમાં 77 તાલુકામાં વરસાદ વરસ્યો છે। કચ્છના અંજારમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો। તો બનાસકાંઠાના ધાનેરામાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે। તો આ વિશે વધુ માહિતી માટે સ્ટુડિયોથી જોડાઈ ગયા છે સહયોગી અનિલ પટેલ। અનિલ, માવઠાની આગાહીનો ત્રીજો દિવસ છે। ગઈકાલે પણ અનેક જગ્યાએ વરસાદ વરસ્યો, સાથે જ મિશ્ર ઋતુનો પણ અનુભવ થઈ રહ્યો છે, જેના કારણે રોગચાળો પણ વકર્યો છે। કૃષ્ણા, જે રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે સમગ્ર વાતાવરણમાં જે ફેરફાર થયો છે એના કારણે તમે જોશો લગભગ 3-4 દિવસથી ઉનાળાનો અનુભવ થઈ રહ્યો હતો અને ગરમી વધશે, ગરમી વધી રહી હતી અને રાત્રિ સમયમાં પણ લોકોને એસી ચાલુ કરવાની ફરજ પડી રહી હતી। હવે સ્થિતિ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે સર્જાઈ એના કારણે અચાનક જે વાતાવરણમાં પલટો આવ્યો, પલટાવાના કારણે ગુજરાતની અંદર હું તમને વાત કરું તો 77 તાલુકાઓમાં, એ તાલુકાઓમાં બી સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત, આ 4 જિલ્લાઓ જે 4 ઝોન છે એના જે 77 તાલુકાઓ છે એની અંદર સૌથી વધારે વરસાદ જે છે એ નોંધાયો છે। અને ખાસ કરીને કચ્છમાં જે છે અંજાર છે, જે મધ્ય ગુજરાતની વાત કરીએ તો તમે મહેમદાવાદ લઈ શકો છો, એ સિવાય બનાસકાંઠાની વાત છે, અરવલ્લીની વાત છે, મહેસાણાની વાત છે, પાટણ છે, એ તમામ જગ્યાએ જે છે એ વરસાદ થયો છે અને એને સારી માત્રામાં વરસાદ થયો છે। નુકસાન ખેડૂતોને થયું છે। ખાસ કરીને તમને વાત કરું તો રાધનપુર, પાટણ, બનાસકાંઠા, એ જગ્યાઓમાં જે છે વરસાદ થયું છે। જે બટાકા છે એના પાકને નુકસાન થયું છે, બાકીના જે રવિ પાકો છે એને, કારણ કે એક સારી વાત એ રહી કે બહુ વધારે વરસાદ નહીં થવાના કારણે જે ભીતિ હતી, કારણ કે બહુ વધારે નુકસાન થઈ જશે એટલી નથી થઈ, પણ હા જે રીતે વરસાદ પડ્યો છે એના કારણે જે એમના પાક જે છે એની અંદર ભીનાશ આવવાના કારણે નુકસાન થાય, નમી આવવાના કારણે નુકસાન થાય, તમામ વસ્તુના કારણે ખેડૂતોની ચિંતા જે છે એમાં વધારો થયો છે। હજુ આજના દિવસે પણ જે વરસાદ માવઠું જે છે અનેક જિલ્લાઓમાં રહેશે તેવી જે હવામાન વિભાગે આગાહી કરી છે એ પ્રમાણે ખેડૂતોમાં ચિંતા છે। હવે જે પ્રમાણે તમે વાત કરી કે એના કારણે અચાનક જે ઠંડી છે એ સમગ્ર ગુજરાતની અંદર વધી ગઈ છે, જે લગભગ 22 થી લઈને 32 ડિગ્રી સુધી પહોંચી ગઈ હતી ગરમી, એ સીધા ઘટીને હવે 16 ડિગ્રી, 17 ડિગ્રી, 12 ડિગ્રી ઉપર પહોંચી ગઈ છે। એટલે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। હવે સ્થિતિ એ છે કે સવારે તમને ઠંડી લાગશે, બપોરે તમને ગરમી લાગશે અને સાંજની સમયે તમે જુઓ તે રીતે વરસાદ નોંધાયો। એટલે 3 સિઝનનો અનુભવ જે છે એ એક જ દિવસમાં થઈ રહી છે। એના કારણે જે પાણીજન્ય રોગ હોય, મચ્છરજન્ય રોગ હોય, બેક્ટેરિયાજન્ય રોગ હોય, એ પ્રમાણના જે રોગો છે એ વધશે। ખાસ કરીને વાયરલ ઇન્ફેક્શનની વાત કરીએ, શરદી ખાંસી જે લોકોને થતી હોય, દમો શ્વાસની બીમારી જે લોકોને થતી હોય, એ તમામ લોકોને, જે વૃદ્ધો છે એ લોકોને આ મુશ્કેલી સામાન્ય સંજોગોમાં થતી હોય છે। એટલે એક તરફ ખેડૂતોને તો આ પ્રમાણનું નુકસાન જે છે જ, પણ વાતાવરણમાં જે રીતે બદલાવ થઈ રહ્યું છે તેના કારણે જે મચ્છરજન્ય રોગ અને સામાન્ય તાવ શરદીના જે કેસો છે એ વધવાની પૂરેપૂરી સંભાવના છે। કૃષ્ણા જી, આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે।